બીક એને લાગવી જોઈએ કે આપણા ઘરની બાજુમાંથી નીકળે ને તો એને પરસેવો છૂટી જવો જોઈએ. હમણાં પ્રશ્ન આવ્યો છે, એની જગ્યાએ ઊંધું થાય છે કે એને જોઈને આપણે ઘરમાં કરી જઈએ છીએ કે હમણાં નજીક ન આવે, થારું ક્યાંક પાડી દે. આપણે ક્યાં ચૂંટણી લડવી? જેને ચૂંટણી લડવી છે એને બીક હોવી જોઈએ. મેં રોડ નથી બનાવ્યા, મેં ગટરના કામમાં ધ્યાન નથી દીધું, મેં ગરીબોને ખાવાનું અનાજ પૂરતું નથી પહોંચવા દીધું, તો હવે મારે કયા મોઢે જવું? એની જગ્યાએ હાંડ થઈને ફરે છે. ઘણી વખતે તો આખલા એના રોડ ઉપર જતા હોય ને આખલા આવે ને તો આખલા હટી જાય છે કે આને જવા દે ને આપણે પાડી દે. એવા નેતાઓ અત્યારે છે ને, એટલે સમાજમાં પ્રશ્ન છે. જેમ સાહેબે કીધું ને કે ભય છે, ભૂખ છે, ભ્રષ્ટાચાર છે, એનું કારણ ભાજપ છે. ભાજપનો એક ધારાસભ્ય, એક કોર્પોરેટર તમને ક્યારે એવું કહેતો હોય કે વિસ્તારમાં કોઈ પણ સમસ્યા હોય તો તમે અમને કહેજો? જો એ એવું ન કહેતો હોય તો હું એવું કહું છું કે એ ચૂંટણા હેના માટે છે? એ હું કે શાળામાં બાળકોને ભણાવવા માટે ચૂંટણા હતા કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સારવાર કરશે? એનું કામ જ વ્યવસ્થાપનનું છે, પણ એ કરતા નથી. એટલે નથી કરતા કેમ કે આપણે એને બદલતા નથી. સિસ્ટમ સેટ થઈ ગઈ છે, 30-35 વર્ષથી હાલે છે.